વુડની બે શીટ પડી હતી અને એના ઉપર વેલ્ડિંગ કામ ચાલતું હતું. રાજકોટમાં ગઈકાલે બનેલા અગ્નિકાંડમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. આગ એટલી ભયાનક હતી કે જે પણ લોકોના મૃત્યુ થયા તેની ઓળખ થઈ શકી નથી. ત્યારે ગેમ ઝોનમાં દુર્ઘટના સમયે બોલિંગ વિભાગમાં હાજર એક કિશોરે કાચ તોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં બચી ગયેલા કિશોરે ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું છે. તો કિશોરે શું કહ્યું, જોવો વિડીયો. दक्ष कुंजड़िया मेरा नाम. क्या हुआ था दक्ष आपके साथ में? पूरी मैं और मेरा कजिन 10 साल का है जो बॉलिंग करने गए थे और वहाँ पे हम बॉलिंग कर रहे थे और नीचे आग लग गई. तो हम वहाँ का स्टाफ हमें पीछे इमरजेंसी एग्जिट पे ले गया. तो हुआ ऐसा कि आग जो लगी थी वो इमरजेंसी एग्जिट के नीचे ही लगी थी. तो हमारा एंट्री गेट और ये इमरजेंसी एग्जिट ये सब बंद हो गया था. તમે કેવી રીતે નીકળ્યા ત્યાંથી બહાર? મેં ત્યાંથી પાછળ કોર્નરમાં અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા અને ત્યાં અમે પતરું તોડ્યું અને ત્યારબાદ પછી મારી સાથે 15 લોકો નીકળી શક્યા હશે. લગભગ કેટલી વારમાં આગ સ્પ્રેડ થઈ ગઈ હતી? વિધિન અ મિનિટ્સ. ઓકે. અને એટલી વારમાં ઘણા બધા લોકો દાઝ્યા પણ હશે, જોયા હતા તમે? ના, ત્યાં ઉપર આગ હજી પહોંચી નહોતી. અમે જ્યારે નીકળતા હતા ત્યાં સ્મોક એટલો હતો કે ઓક્સિજન પૂરું થઈ ગયું હતું. વુડની બે શીટ પડી હતી અને એના ઉપર વેલ્ડિંગ કામ ચાલતું હતું. તો મિત્રો, આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.